અર્જુનને યુદ્ધ કરવું જ નથી તો ભાઈ પાપ કેમ લાગે? તમે કઈ કાંડ કરો જ નહીં તો તમને પાપ કેમ લાગે? અહીંયા વાત તો ઈ છે કે અર્જુન યુદ્ધ નહીં કરે તો એને પાપ લાગશે. ઈ એક વિચાર ભગવાનનો છે. અર્જુનનો વિચાર ઈ છે કે જો હું યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે, અને ભગવાન ઈ છે કે યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે. કઈ કર્યું નથી તોય હા, અમુક કામ એવા છે ન કરવી તો પાપ લાગે. 2.33 આગળ આવશે. શું કહે છે કે સ્વધર્મનો ત્યાગ જે છે ઈ પણ પાપ છે. દોષ લાગે, કોઈ પોતાના કર્તવ્યનો ત્યાગ કરી દે તો એનો દોષ લાગે છે. તો અર્જુન ક્ષત્રિય છે અને જો ઈ યુદ્ધનો ત્યાગ કરી દે તો એને પણ દોષ લાગવાનો છે. આ 2.33 માં ભગવાન આગળ કહેશે. પણ જો અર્જુનમાં લોભ નથી તો અર્જુન કયા કારણે યુદ્ધનો ત્યાગ કરે છે? હાલો, અર્જુન તો ભક્ત છે અને એને અહીંયા તો કહી દીધું કે રાજ્ય ને સુખનો લોભ, તો લોભ તો અર્જુનમાં છે નહીં. અર્જુને પહેલા કીધું નથી જોતું રાજ્ય, નથી જોતું આ સુખ. એનો મતલબ હવે અર્જુનમાં લોભય નથી, લોભય નથી અને અર્જુનને યુદ્ધય નથી કરવું. તો અર્જુનને શા માટે પાપ લાગે? વાત સમજાય છે હું બોલું છું કે બધું ઉપરથી જાય છે? એમના થોડુંક અઘરું પડે છે. સમજો, અર્જુનમાં લોભ તો નથી. અત્યાર સુધી જે વાત અર્જુને કરી એનાથી આટલું તો ક્લિયર થઈ ગયું છે ને, એને લોભ નથી. અને અર્જુન કે મારે યુદ્ધ પણ નથી કરવું, તો યુદ્ધ ત્યાગનું પાપ તો કરે છે અર્જુન. કારણ શું છે? કારણ ઈ છે કે અર્જુન લોભને પાપનું મૂળ માને છે. કે પાપ લાગવાનું કારણ શું છે? લોભ છે. શ્લોકમાં ક્લિયર છે, લોભ શબ્દ અર્જુને પ્રયોગ કર્યો છે. ઓકે, પણ પાપનું આ એક કારણ નથી, પાપના 6 કારણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. તો અર્જુને પાપનું કારણ લોભને સ્વીકાર કર્યો. હવે કૃષ્ણનો દ્રષ્ટિકોણ અલગ છે. ભગવાન કહે છે અર્જુનને પાપ લાગવાનું છે મોહના કારણે. અર્જુન એક જ એંગલ વિચારે છે કે લોભથી જ પાપ લાગે. નહીં, આપણે પહેલા સાંભળી લીધું કે પાપનો બાપ કોણ? લોભ. મતલબ લોભ ન હોવો જોઈએ. અરે ભાઈ, લોભ નથી તો મોહ હોય તો પાપ ન લાગે? એને 6 માતાઓ છે પાપની. એને બાપ ભલે એક હોય પણ માં કેટલી છે? 6. એ તો કોઈ પણ અનર્થમાંથી પાપ જ પ્રવૃત્તિ થવાનું છે ને. તો અર્જુનની લોભના વિચારમાં એને થઈ ગયું કે ભાલો રાજ્યનો લોભ છોડી દીધો, અમે પાપથી બચી જાવ. પણ ભગવાન કહે છે કે એ યુદ્ધનો ત્યાગ જે છે એની પાછળનું કારણ શું છે? મોહ છે. અર્જુનને ઈ નથી સમજાતું અત્યારે. ભગવાન બરાબર સમજે છે કે ક્યાં હલવાણો છે. કૃષ્ણ જાણે છે એટલે ભગવાન બોલવા દે આને. એને હજી અંદરથી ફિલોસોફી કેટલીક નીકળે છે. ભગવાન બોલવા દો આને. અચ્છા, લોભના કારણે પાપ લાગે છે? નહીં, ઓલો ભગવાન કે મોહ ઊંડે ઊંડે ઘૂસી ગયો છે અંદર, એ નથી ખબર પડતી. અચ્છા, લોભ શું છે? તમને કોઈ પૂછે લોભ એટલે શું? પહેલી વાર સાંભળ્યો શબ્દ? બહુ વાર સાંભળ્યું છે. તો લોભ કોને કહેવાય? એનો પર્યાયવાચી શબ્દ છે, સમાનાર્થી. લોભ એટલે લાલચ. હોય એના કરતા વધારે પામવાની ઈચ્છા. તો અર્જુન પાસે કાંઈ નથી. વાત ખોટી નથી કે જે છે એના કરતા વિશેષ પામવાની ઈચ્છા પણ લાલચ છે. પણ શાસ્ત્રમાં લોભનો અર્થ છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિની જે કામના છે એ શું છે? લોભ. લાલસા હોય ને, આપણને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય તો લોભ થાય
કે આ મળી જાય તો? કોઈ સારું જોવાની ઈચ્છા હોય તો લોભ થાય, આ જોવા મળી જાય તો પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટેની જે ઈચ્છા, કામનાઓ જે છે એનું નામ શું છે? લોભ. ક્લિયર સમજો આ વાતને. આ બહુ, કારણ કે આ નહીં સમજાય તો ગીતા નહીં સમજાય. અચ્છા, મોહ શું છે? એનાથી ઊંધું બીજા લોકોની ઇન્દ્રિયોની તૃપ્તિની કામના, આ છે મોહ. પોતાની ઇન્દ્રિય તૃપ્તિની કામના છે લોભ, અને બીજાની ઇન્દ્રિય તૃપ્તિની કામના છે મોહ. સમજમાં આવી ગયું લોભ અને મોહમાં શું અંતર છે? ઓકે. જ્યારે ન કરવાનું હોય ત્યારે કરે. દારૂ ન પીવાય, લોકો પીવે છે. મતલબ નથી કરવાનું છતાં એ કરે છે. અને જ્યારે કરવાનું છે ત્યારે ન કરે. પોલીસ, માની લો રસ્તા ઉપર કોઈ ગુંડાઓ કોઈને મારતા હોય અને પોલીસ વાળા ઉભા રહીને જોતા હોય તો એ શું છે? પાપ લાગશે પોલીસ વાળાને? નિશ્ચિત રૂપે. કેમ? એનું કર્તવ્ય છે કે એ ક્રાઇમ થતા રોકે. પણ જો એની નજર સામે ક્રાઇમ થઈ રહ્યો છે અને કાંઈ કરતા નથી, તો ભલે એને કાંઈ નથી કર્યું તોય એને પાપ લાગશે. પાપ લાગવાનું કે નહીં? અને જ્યારે ન કરવાનું હોય, માનો કે દારૂ નથી પીવાનો અને ઓલો પીવે તો પાપ લાગશે? તો બે વસ્તુ છે. અમુક કર્મ કરવાથી પાપ લાગે ને અમુક ન કરવી તોય પાપ લાગે. તો આપણે એમાં સતર્ક છીએ. દુનિયામાં ઘણા લોકો સતર્ક છે કે ભાઈ આ ન કરાય, નશો ન કરાય, સતર્ક છે. પણ અમુક કામ છે એ હાવ નહીં કરો તોય પાપ લાગવાનું છે. જેમ કે કર્તવ્ય પાલન. પોલીસનું કર્તવ્ય છે નજર સામે ક્રાઇમ થઈ રહ્યો છે તો એને રોકવાનું, અને જો એ નહીં રોકે તો પાપ લાગવાનું છે. તો ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ લડવું અને જે દોષી છે, મતલબ અધર્મ જે પાલન કરી રહ્યા છે એને મારવા. અને જો આ નહીં કરે તો એને પાપ લાગશે. જો આ ભગવાનનો દ્રષ્ટિકોણ છે, અતિ સૂક્ષ્મ છે. અર્જુન વિચારે છે લોભના કારણે પાપ લાગવાનું છે, ભગવાન કહે છે નહીં, મોહના કારણે પાપ લાગવાનું છે. યુદ્ધ નહીં કરે, અને નહીં કરવાનું કારણ શું છે? સ્વજનો પ્રત્યેનો મોહ, એટલે પાપ લાગશે. તો અર્જુનનો સ્થૂળ દ્રષ્ટિકોણ છે, ભગવાનનો સૂક્ષ્મ દ્રષ્ટિકોણ છે. બહુ સમજવા જેવી વાત એ છે કે આજે અર્જુનની જે સ્થિતિ છે, અર્જુન મોહના કારણે ધીરે ધીરે પોતાના કર્તવ્યથી પતિત થઈ રહ્યા છે. એનું કારણ લોભ નથી, મોહ છે. પણ અર્જુનનું ડાયરેક્શન જ વિચારવાનું આખું ગલત દિશામાં છે. એ લોભને પકડીને બેઠા છે. મોહ તો એને ક્યાંય ઊંડે ઊંડે વિચાર નથી અર્જુનના કે હું મોહના કારણે આમાં અટવાઈ ગયો છું. તો સમજવાની વાત એ છે કે એક જીવનો દ્રષ્ટિકોણ છે, મતલબ આપણી વિચારધારા, આપણો મત, અને એક ભગવાનનો દ્રષ્ટિકોણ છે, ભગવાનની વિચારધારા, એનો મત. તો જીવ અને ભગવાનનો દ્રષ્ટિકોણ જ્યારે એક થાય, આનું નામ કૃષ્ણ ભાવનામૃત છે. ઘણા લોકો કે આપણે ભક્ત બનવાનું, ભક્તિ કરવાની, એટલે હું ભગવાનના દ્રષ્ટિકોણ ઉપર ચાલવાનું છે. આપણે શું માનીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, બની શકે એ ભગવાનના દ્રષ્ટિકોણથી સહી ન પણ હોય. આપણે ગમે એટલું માનતા હોય કે નહીં નહીં હું જે માનું છું એ જ બરાબર છે, એ જ પરમ સત્ય છે, પણ રિયાલિટી એ પણ હોય કે ભગવાન કંઈક અલગ વિચારે છે, એનો દ્રષ્ટિકોણ કંઈક અલગ છે. તો જીવ આપણે દ્રષ્ટિકોણ બદલવો પડશે, ભગવાન નહીં બદલે. કેમ? કારણ કે એ ક્યારેય રોંગ હોતા નથી. ભગવાન ઓલવેઝ રાઈટ છે, આપણે રોંગ હોઈએ છીએ. એટલે આપણે આપણો દ્રષ્ટિકોણ ભગવાનના દ્રષ્ટિકોણથી મેચ કરવાનો છે. અને જીવ અને ભગવાનનો દ્રષ્ટિકોણ જ્યારે સમાન થઈ જાય ત્યારે એ કૃષ્ણ ભાવના ભાવિત બને છે. ગીતામાં આ થયું છે. બહુ સુંદર વાત છે, સમજવા જેવી.
ઘણીવાર આચાર્યો કહે છે કે જીવની ઈચ્છા જ્યારે ભગવાનની ઈચ્છા સાથે ભળી જાય ને, આનું નામ ભક્તિ છે. જ્યાં સુધી આપણી ઈચ્છા ઉપર આપણે ઊભા છીએ સ્વતંત્ર, કે નહીં હું આ માનું છું તો આમ જ થશે, મારો આ વિચાર છે તો આમ જ કરવાનું, મને એમ લાગે છે આ કરવાનું તો આમ જ થશે, નહીં, ભગવાન શું વિચારે છે, ભગવાન શું કહે છે, એ વધારે મહત્વપૂર્ણ છે. અને ભગવાનનો જે દ્રષ્ટિકોણ છે એના દ્રષ્ટિકોણમાં આપણે જોડાવાનું છે, નહીં કે એના બદલવાની વેઇટ કરવાની છે કે નહીં આપણી હારે મેચિંગ થાય એનું ત્યારે વાત, એ તો થાય જ નહીં. કારણ કે આમ તો આપણે છત્રીનો આંકડો લઈને બેઠા છે એની હારે, ઉલટા જ ચાલીએ છીએ ને ભગવાનથી. તો સન્મુખ થવું પડશે, અને એ સન્મુખ થવા માટે આ તત્વને સમજવું જરૂર છે. આ ગીતાનો મૂળ પાયો છે. એટલે આ શ્લોક જે છે ને એ અતિ મહત્વપૂર્ણ છે આખા અધ્યાયમાં. કારણ કે ભગવાનને ધ્યાનથી સાંભળી રહ્યા છે અને એ જોઈ રહ્યા છે અર્જુન, અને અર્જુન હવે ધીરે ધીરે આ છેલ્લો શ્લોક છે એના સ્વજનના વિષયમાં. હવે સ્વજનને યાદ નહીં કરે, પછી લાસ્ટ જે કાંઈ ભાવ હતો એ પ્રગટ થઈ ગયો અર્જુનનો. આના પછી હવે કંઈક અલગ વાત ચાલશે આગળ. તો અર્જુન કહે છે કે હું લોભના કારણે અહીંયા ઊભો છું. અને ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન શું કહે છે? મારો મોહ નષ્ટ થયો છે. હવે બેયને તમે ભેગું કરો. 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ સમાપન કર્યો ભગવાને, અને અર્જુનને પૂછ્યું, અર્જુન હવે શું લાગે છે? તો અર્જુન કહે છે, નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા ત્વત પ્રસાદાન્મય અચ્યુત સિત અસ્મિન ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. આજનો શ્લોક યાદ કરો. શું કહે છે? યદ રાજ્ય સુખ લોભેન, કે પ્રભુ હું તો લોભના કારણે અહીંયા છું, અર્જુન કહે છે. અને આખી ગીતા સાંભળ્યા પછી જયારે ભગવાને કન્ક્લુઝન પૂછ્યું તો શું કહે છે? મારો મોહ નષ્ટ થયો. તો જાવો તો લોભ જોઈને. અને અર્જુન શું કહે છે? મારો મોહ વયો ગયો છે. તો પહેલી વાત તો એ થઈ કે આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુનને એક વાત ખબર પડી કે હું અહીંયા લોભના કારણે નથી અટવાણો, મોહના કારણે અટવાણો છું. અર્જુન સ્વતઃ સમજે છે. ભગવાને નથી કીધું અર્જુન તું મોહમાં છો. અર્જુન સ્વતઃ સમજે છે કે મારો દોષ લોભ નથી, મોહ છે. અને ભગવાને જ્યારે પૂછ્યું ને ત્યારે આ શ્લોક દ્વારા અર્જુને પ્રમાણ આપી દીધું, પ્રભુ નષ્ટ મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો છે. નકર એ કહેવું જોઈએ ને લોભ નષ્ટ થવો જોઈએ. આજે પ્રશ્ન શું છે અર્જુનનો? લોભને લઈને. અને નાશ થયો છે મોહ. તો માની લો ભગવાન કે અર્જુન વાત તો પેલા લોભની હતી, તો મોહ કેમ નષ્ટ થયો? તો એનું કારણ એ છે કે આપણો વિચાર અલગ છે અને ભગવાનનો દ્રષ્ટિકોણ અલગ છે. પણ પછી અર્જુનને સમજાઈ ગયું કે આપણે તે ભગવાનના દ્રષ્ટિકોણથી આપણા દ્રષ્ટિકોણને જોડવાનો છે. તો ગીતા સાંભળ્યા પછી જો આ સૂક્ષ્મ પરિવર્તન નહીં આવે તો આ ઠીક નથી. મતલબ આપણું શ્રવણ બરાબર નથી, અથવા આપણે સાંભળ્યું છે એમાં કાંઈક કમી છે, કાંઈક દોષ રહી ગયો છે, આ શ્રવણ બરાબર નથી. પણ અર્જુનની જેમ પ્રારંભમાં તો આપણો દોષ પણ લોભ છે. જો તમે વિચાર કરો તો સાંસારિક લોભ, એના કારણે જ આપણે અટવાણા છીએ. પણ રિયાલિટી શું છે ખબર? દોષનું કારણ મોહ છે. એ ગીતા સાંભળ્યા પછી સમજાશે. અને અર્જુનની જેમ જ્યારે સ્મૃતિ આવી જશે ને પાછી, ત્યારે એ મોહ પણ નષ્ટ થઈ જશે. તો આખી ગીતા સાંભળ્યા પછી જો સૂક્ષ્મ પરિવર્તન આપણી અંદર નથી થતું તો આ શ્રવણ જે છે એ ફેલ છે. ગીતા એટલા માટે છે કે લોભથી મોહની આ સફરને પરિપૂર્ણ કરવાની છે. લોભનો પણ નાશ કરવાનો છે અને મોહનો પણ નાશ. તો અનર્થોથી નિવૃત્તિ થાય, આ ગીતાનું અસલી શ્રવણ છે, આ વાસ્તવિક શ્રવણ છે. અને અહીંયા સુધી અર્જુને સગાનો બહુ વિચાર કર્યો, આ શ્લોક સુધી. હવે પછી નહીં થાય આગળ, હવે હગા નહીં આવે, કારણ કે હવે પછી જિજ્ઞાસા આવશે બધી. બીજા અધ્યાયમાં થોડા શ્લોકો જશે પછી જિજ્ઞાસા શરૂ થશે. પણ એક વિચાર તો એ આવે કે અર્જુને જે પોતાના સગા સંબંધી માટે વિચાર્યું, કળિયુગમાં કોણ વિચારે છે આટલું? અર્જુનને કેટલી ચિંતા છે એના સગાના મરવાની, એની હગા કેવા જ પાછા. આપણા જે છે ને એનથી ખતરનાક છે આના. આપણા જ ખાલી નાની મોટી જમીનો લઈ ગયા, 2-5 લાખ ન દીધા હોય, આવી બધી માથાકૂટ હોય આપણે જુદા થયા ત્યારની, આનું હાવ આખે આખું જ ઉપાડી લીધું.
સીધા હાવ કોરા કરીને વનમાં મોકલી દીધા છે. તો અર્જુન એને બચાવવાની વાત કરે છે. જો મતલબ કેટલો ઊંડો વિચાર છે અર્જુનનો પોતાના સગા પ્રત્યે. પણ આ વિચારનો